તારીખ 14 જુલાઈ 2024 સન્ડે. દિવસ મહિમા છે 14 જુલાઈ ફ્રેન્ચ બેસ્ટિલ દિવસ. ખર્ચી પૂજા. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખર્ચી પૂજાના અવસર પર ત્રિપુરાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. ખર્ચી પૂજા શું છે? તો ખર્ચી પૂજા એ ત્રિપુરા રાજ્યના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડર મુજબ ચંદ્ર મહિનાની અષાઢની શુક્લ અષ્ટમીના દિવસે આવે છે અને 7 દિવસ સુધી ચાલે છે. તેથી તે દર વર્ષે જુલાઈ અથવા ઓગસ્ટમાં નવા ચંદ્રના 8મા દિવસે મનાવવામાં આવે છે. ખર્ચી અથવા ખારચી શબ્દ ત્રિપુરી શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે પાપ અને સફાઈ, જે પાપોની શુદ્ધિ દર્શાવે છે. પૂજાના દિવસે 14 દેવતાઓને ચંતાઈ એટલે કે શાહી પૂજારી ના સભ્યો દ્વારા સૈદરા નદી પર લઈ જવામાં આવે છે. દેવતાઓને પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે અને મંદિરમાં પાછા લાવવામાં આવે છે. તહેવાર દરમિયાન ત્રિપુરાના લોકો તેમના 14 દેવતાઓ તેમજ પૃથ્વીની પૂજા કરે છે. આ તહેવાર 14 દેવોના ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી 46 વર્ષ બાદ પુરીના જગન્નાથ મંદિરમાં રત્ન ભંડાર ખોલવામાં આવ્યો. ઓડિશાના પુરીમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરના રત્ન ભંડારને 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાં આટલા વર્ષ સુધી રૂપિયા, ઝવેરાત સહિતનું દાન એકઠું કરવામાં આવ્યું હતું, જેને લઈ જવા માટે 5 ફૂટ લાંબા અને 2.5 ફૂટ ઊંચા 6 પટારા મગાવવામાં આવ્યા હતા. આ પહેલાં રત્ન ભંડારના દરવાજા વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા. રત્ન ભંડાર ખજાનાનો એક મૂલ્યવાન સંગ્રહ છે, જે જગમોહનની ઉત્તરની બાજુએ આવેલું છે. આ મંદિરના રત્ન ભંડારમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના કિંમતી આભૂષણો છે, જે વર્ષોથી અનુયાયીઓ અને ભૂતપૂર્વ રાજાઓ દ્વારા ભેટમાં આપવામાં આવ્યા છે. પુરી શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ 1952 મુજબ જાળવવામાં અને આવેલા અધિકારોના રેકોર્ડમાં ભગવાન શ્રી જગન્નાથ સાથે સંબંધિત કિંમતી ઝવેરાત અને વિવિધ શણગારની સૂચિ સામેલ છે. તે 2 ચેમ્બર ધરાવે છે, આંતરિક ચેમ્બર અને બાહ્ય ચેમ્બર, જે છેલ્લા 46 વર્ષથી બંધ હતું. છેલ્લે વર્ષ 1978માં બનાવેલી યાદી અનુસાર અહીં રત્ન ભંડારમાં કુલ 128.38 કિલો સોનું અને 221.53 કિલો ચાંદી હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI આ મંદિરના સંરક્ષક છે અને તેમણે 2008માં રત્ન ભંડારનું માળખાકીય નિરીક્ષણ હાથ ધર્યું હતું, પરંતુ અંદરની ચેમ્બરમાં પ્રવેશ કર્યો ન હતો. જગન્નાથ મંદિર વિશે થોડી જો વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં પૂર્વીય ગંગા વંશના રાજા અનાતવર્મન ચોડાગંગા દેવ દ્વારા કરવામાં આવ્યું હતું. રથયાત્રા માટે પ્રસિદ્ધ આ મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. શ્રી જગન્નાથ મંદિરને યામણિકા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથની હાજરીને કારણે પુરીમાં મૃત્યુના દેવ યમની શક્તિ શૂન્ય થઈ હતી. આ મંદિરને સફેદ પેગોડા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મોટાભાગના હિન્દુ મંદિરોમાં જોવા મળતા પથ્થર અને ધાતુના ચિહ્નોથી વિપરીત ભગવાન જગન્નાથની મૂર્તિ લાકડાની બનેલી છે અને દર 12 કે 19 વર્ષે વિધિપૂર્વક એક ચોક્કસ પ્રતિકૃતિ દ્વારા બદલવામાં આવે છે. મંદિર કલિંગ શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જેમાં પંચરથ પ્રકાર છે. આ મંદિરમાં શ્રી મંદિર, જગમોહન મંદિર, નટ મંદિર તથા ભોગ મંડપ એક હારમાં આવેલા છે. મંદિરના 4 દરવાજા છે. પૂર્વીય સિંહ દ્વારા, જે મુખ્ય દ્વાર છે, જેમાં 2 ઝૂકતા સિંહો છે. દક્ષિણનો અશ્વ દ્વારા, પશ્ચિમનો વ્યાઘ્રા દ્વારા અને ઉત્તરમાં હસ્તી દ્વાર છે,
દરેક દ્વાર પર દરેક સ્વરૂપનું કોતરકામ છે. પ્રવેશદ્વારની સામે અરુણા સ્તંભ અથવા સૂર્યસ્તંભ છે, જે મૂળ કોણાર્કના સૂર્ય મંદિરમાં હતો. નોંધનીય બાબત એ છે કે ભારતમાં દર વર્ષે ઓડિશાના પુરી ખાતે દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 9 દિવસીય રથયાત્રા યોજાય છે. આ રથયાત્રા પુરીના જગન્નાથ મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા ગુંડીચા મંદિર સુધી યોજાય છે. પુરી ખાતે યોજાતી આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે. પુરી એ હિન્દુ ધર્મના મૂળ 4 ધામ પૈકીનું એક છે. પુરીને જગન્નાથપુરી, પુરુષોત્તમપુરી, શંખ ક્ષેત્ર અથવા તો શ્રી ક્ષેત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ, ભારત ચેમ્પિયન. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તે એક T20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેમાં વિવિધ દેશોના નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રમે છે. આ ટુર્નામેન્ટને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને ભારતે આ ટાઇટલ જીતી લીધું છે. આ સાથે ભારતે આ ટુર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. નોંધનીય છે, આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમના કેપ્ટન શ્રી યુવરાજસિંહ હતા. તમે આ પિક્ચર્સ પણ જોઈ શકો છો. ત્યાર પછી પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો કેવા પૂછાઈ શકે તે જોઈએ. જેમાં પહેલું છે ફ્રેન્ચ બેસ્ટિલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ આવશે બી, 14 જુલાઈ. બીજો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ ખર્ચી પૂજા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? જવાબ છે એ, ત્રિપુરા. પ્રશ્ન 3 છે ત્રિપુરા રાજ્યના પ્રસિદ્ધ તહેવાર ખર્ચી પૂજામાં કેટલા દેવતાઓની પૂજા કરવામાં આવે છે? જેનો જવાબ છે સી, 14. પ્રશ્ન 4 છે તાજેતરમાં 46 વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં રત્નભંડાર ખોલવામાં આવ્યો હતો. આ જગન્નાથ મંદિર નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જેમાં જવાબ આવે છે એ, એટલે કે 1, 2, 3 અને 4, એટલે કે આ ચારેય વિધાન જે તમને અહીંયા આપેલા છે એ ચારેય વિધાન સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તેમાં કઈ ટીમ વિજેતા બની છે? જેનો જવાબ આવે છે બી, ભારત.